જો ભાઈ અત્યારે સેલિંગ ચાલુ જ છે અને આ દાદાનું ફ્રીજ છે. ફ્રીજની અંદર પેપ્સી પણ છે. ભાઈ પેલા છોકરાને દઈ દો, લઈને જો ગરમ લાગે પગમાં. લે બેટા તું એલા ચંપલ પહેરી નવાય. આપણે તો આજે ખાઈ જવાની છે. દાદા બીડી ટેકવી હવે સ્વર્ગની સીડી હો દાદા. બીડી કહું સ્वर्गની सीढ़ी. दिल्ली में बन जाएगी ना वीडियो. हाँ दिल्ली ऑल इंडिया में. पहले कैसे गया था? દિલ્હી તકે પહોંચાડી દેવાનો છે આ વિડીયો તમારે. આજે તો જોઈને મોઢામાં પાણી આવે છે. ગોટલી બોટલી કાઢી નાખો. હા જો કાઢી ગોટલી. હા વાહ વાહ, કાચી કેરીની મોજો. અરે હાલે ખાવાનું છે આજે. જા ભાઈ. અરે બસ આ મોજ આવે. અહીંયા તમારા ચેનલનું નામ શું? રાજ ગોહિલ બ્લોગ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે રાજકોટ અને મારી સાથે છે ચિરાગભાઈ અગ્રવાલ. કેમ છો ચિરાગભાઈ? મોજે મોજ. બાપા સીતારામ. સીતારામ. ઘણા બધા વિડીયો જોયા હશે તમે. બાપા સીતારામ ગ્રુપ જે સરસ મજાનું દર મહિને પૂનમના દિવસે આયોજન કરતા હોય છે જે ચિરાગભાઈ, અને ચાલુ અવિરત હોતું હોય છે. બાપાની દયા છે. બાપાની દયા સાક્ષાત હાજરા હજુર છે. અને હમણાં જ શોર્ટ ટાઈમમાં હમણાં જઈએ હતા બગદાણા. હા બાપાના દર્શન કરીએ. એવા મંજી દાદા દેવ થઈ ગયા ને, હા એટલે પછી કીધું દર્શન કરી આવી. અચાનક બની ગયું. અને આજે હું હતો રાજકોટ અને ચિરાગભાઈ સાથે મુલાકાત થઈ ગઈ ને ચિરાગભાઈ કે આ તમને કન્ટેન્ટ બતાવું. તો આજે શેનું કન્ટેન્ટ છે? હા છે ને, મેં થોડા ટાઈમ પહેલા મારી ચેનલમાં અપલોડ કર્યો હતો. દાદા છે મોટી ઉંમરના અને મહેનત કરી અને ઠંડા ટમેટા વેચે. બરાબર. અને બહુ મજા આવશે. અને હવે કેવું છે, આપણે નાનપણમાં જે ઠંડા ટમેટા ખાઈને મોજ કરતા પેપ્સી ને એવું, એ હવે વિખાઈ ગઈ, ક્યાંય મળતું નથી. નાનપણ તાજું. હા નાનપણની યાદો તાજી કરવા જેવી છે. અને દાદાને સપોર્ટ થશે, ઈ બાને દાદાને રોજી રોટી મળી રહે અને આપણે આ લોકોને નવી વસ્તુ મળે. અત્યારે તમે કયા વિસ્તારમાં લઈ આપણે આ છે ને પોપટપરા વિસ્તાર કહેવાય. અને દાદા પોપટપરા જેલ થી લઈ અને સંતોષી નગર નું સ્લમ વિસ્તાર છે ને, ઈ પટ્ટામાં 1.5-2 કિલોમીટરમાં રેકડી કાઢે અને બધાને ઠંડા ટમેટા, કેરી, હા કાચી કેરી ઠંડી હોય તો આજે મેળ આવે આપણે ગોતી દાદાને. અત્યારે પોપટપરામાં જઈએ. હમણાં ફોન કર્યો હતો, સમજે હે ઓછું દાદાને, સંભળાય હે ઓછું, એટલે કોકારે વાત કરીને આપણે નક્કી કરી. કારણ કે આપણો એક ધ્યેય છે કે નાના લોકોને સપોર્ટ કરવાનો, મદદ કરતું રહેવાનું. અને જે ફૂલ નહીં કે ફૂલની પાકડી, આપણે એક ટમેટાની ડીશ ખાઈ જઈએ તો શું થયું એનું ગુજરાન હાલે ને આપણા થકી બીજા 5 લોકો ત્યાં જાય તો વધારે. મિત્રો હું તમને રિક્વેસ્ટ કરું છું, દાદાને સપોર્ટ કરજો અને ઠંડા ટમેટાની મોજ કરજો. અહીંયાના ઠંડા ટમેટા છે. જેમ કે મને અત્યારે જેતપુર યાદ આવી ગયું. કેલા બાપાના ટમેટા આપણે વિડીયો શૂટ કર્યો હતો, ચિરાગભાઈએ પણ કર્યો હતો. હવે સેમ પ્રોસેસ અહીંયા આવી છે. ભાઈ કેવા ટમેટા છે એ જોવાનું છે. ને અત્યારે તમને બતાવું કે અમે જો કેવા એરિયાની અંદર છીએ, કે રેસિડેન્સી એરિયા છે, નાની નાની ગલીઓ છે અને ગલીઓમાં ભાઈ ફરી રહ્યા છે. તો આજે આપણે ત્યાં જવાનું છે અને એમના ઠંડા ટમેટા અને કેરી કે છે ચિરાગભાઈ હશે તો આજે હોય તો હોય, કેમ કે હવે ઉનાળાની પાકી આવવા માંડી ને, એટલે કદાચ કાચી હોય તો હોય એવું છે. તો આપણે જઈએ દાદા પાસે મળીએ અને કેરી છે, ટમેટા છે, ટમેટાનો આનંદ લઈએ અને થોડીક ઘણી આપણે જેટલે બનતી એટલી આપણે ડીશું ખાશું ને એમને હેલ્પ કરશું. ચાલો મોજ કરીએ. ચાલો. અત્યારે માંડ અત્યારે અમને દાદા મળ્યા છે ને ગોતતા અત્યારે અમે આવ્યા છે હું ચિરાગભાઈ. જો આ તો પેલા ફ્રીજ છે અને ફ્રીજની અંદર ટમેટા છે. કેમ છો દાદા? મજામાં? कृपा आपकी. कैसे हो? बढ़िया. अच्छे हैं. आप कहाँ से हो? पहले से मेरे को ये बताओ. ये गुजरात से हो, बाहर से हो? यूपी से हैं. यूपी से हो. हाँ. और क्या बेचते हो? જો ભાઈ અત્યારે સેલિંગ ચાલુ જ છે અને આ દાદાનું ફ્રીજ છે અને ફ્રીજની અંદર પેપ્સી પણ છે. ભાઈ આજે પેપ્સી છે જો. અરે વાહ. દાદા કાચી કેરી પડી છે. હા જો લ્યો કાચી કેરી છે. જો ઓલા બચ્ચે આખું ફ્રીજ ભરી આવ્યા ને આજ તો. પેલા છોકરાને દઈ દો, લઈને જો ગરમ લાગે પગમાં. લે બેટા તું એલા ચંપલ પહેરી નવાય. ચાલો અલ્યો મોબાઈલ તમારો. दादा पहले आपका नाम बताओ. ओम प्रकाश. ओम प्रकाश भाई.
कितने साल से यहाँ पे बिजनेस कर रहे हो? मैं धंधा कर रहा हूँ कम से कम 29-32 बरस यहाँ पे? राजकोट में। अच्छा, पहले यही सेलिंग करना? पहले दूसरा धंधा था, ओके सीजन धंधा करता हूँ। ये 3-4 महीने करूँगा, इसके बाद सुतर फेणी बेचूंगा। क्या बात है। ये कॉटन कैंडी। अच्छा, कॉटन कैंडी। कॉटन कैंडी। हाँ। तो आज क्या क्या है? आज क्या क्या हो गया? टमेटा है, पेप्सी है, हाँ, केरी है। केरी है, कच्चा केरी। हाँ देख के भी मुंह में पानी आ जाता है। આની મોજે ગયો છે. મને કેરી આજ ખાવી હો કાકા. अरे तो प्लेट का क्या प्राइस है 15 रुपया। टमाटर का? टमाटर 5 का 1, 10 के 2। 5 का 1, 10 के 2। केरी का 15 रुपया। केरी का 15। हाँ ओके। वो पेप्सी? पेप्सी 5 वाली है, 3 वाली है। वो फ्लेवर में भी है ना? हाँ आज जो आप आए, ये कौन सा है? ये 3 वाली गुलाब। ગુલાબવાડી 3, ગુલાબવાડી છે, લચ્છીવાડી છે, પાઇનેપલ છે, મેંગો છે. આ બે 5-5 વાલી है। આ બે 5 વાળી છે. पिस्ता में અને આ છે, mango। આ કેટલા વાળી? आ 3 वाली गुलाब। આ 3 રૂપિયા વાળી. કાકાને ખવડાવવું છે. कितने बजे निकलते हो? घर से निकलता हूँ 11 साढ़े 11 पे। 11 साढ़े 11 बजे। हाँ। कितने तक होते हो? मैं 9 बजे तक घूमता रहता हूँ। रात को? हाँ शाम को 9 बजे घर पहुँचता हूँ। અચ્છા. 11:30 થી રાતના 9 વાગ્યા સુધી કાકા સેલિંગ કરે છે. આ એમને રેકડીમાં જ બધું. અને એનું સેટઅપ જોવો ખાલી. આ હવે રેકડીમાં આપણે ફ્રીજ વિડિયો છે. નાખ્યો તો પેલો, પછી કેવો રિસ્પોન્સ લોકોને કયો? કેવા લોકો આવે છે ખાવા? આવે ને? બહુ આવે. हाँ ફાયદો થયો ને? તો જોવો જી મિત્રો, ચિરાગભાઈ આ આપણા સપોર્ટ કરવા જ આજે રાજભાઈને લઈ આવ્યો હું, કે રાજભાઈના સબસ્ક્રાઈબરો જોતા હોય, ઝાઝા લોકો સુધી વાત થાય. અને આ મારી હારે ઓમપ્રકાશ દાદા હે. તમારે કેટલા વર્ષ થયા? ઉંમર કેવડી થઈ? 60 વર્ષ થઈ ગયા. 60 વર્ષે આ મહેનતનું કામ કરે ને મિત્રો. તડકાનો એ પણ આવો તડકો ઉપર તમે જોવો, માથે આંખું હરખી ખુલતી નથી ને એવો છોકરાના તડકો. પગ ભરતા હતા. હમણાં ટેણિયું આવ્યું હતું ને, મારે કેવું પડ્યું ચંપલ પહેરીને આવો. હા, તો દાદાને સપોર્ટ કરજો. સપોર્ટ પૂરેપૂરો આજે કરવાનો. અમે ટમેટા ખાશું દાદાના. ટમેટા ખાવી છે, પેપ્સી પીવી છે, અને કેરી પણ ખાવી છે, હા, કાચી કેરી તો કેરી. ખાસ. તો ખવડાવો. हाँ चलो खाओ। જો આ છે 5 રૂપિયાનું એક ટમેટું, તમારે જે ખાવું હોય ઈ ખવડાવે છે. 2 બનાવો, 3 બનાવો, તમે ખાવા વાળા હી કાકા. જો આ ટમેટા પાટલામાં કટિંગ, એકદમ ચીલી ટમેટા. ચીલી કઈ સિસ્ટમ આની? વાહ. આઈસ્ક્રીમ ને કેમ આપણે ઓલી હા. મટકા હોય, મટકા આઈસ્ક્રીમ. આવા ટમેટા આખા રાજકોટમાં ક્યાંય નહીં મળે. આ કાકા આગળ જ આવવું પડશે. તમને ગોઈતા હો 15-20 મિનિટ તો ગોતતા થઈ મને. हाँ अरे ग्राहक थे, मैंने 2-3 बार तो फोन नहीं उठाया। ग्राहक थे ना। હા, મેં જોયું 9 મિસ કોલ હતા તમારામાં. આ મારો વિડીયો પછી તો રાજભાઈ ધગ બગડાટી બોલી કાકા. એમ ને. કાકા કા हाँ મસાલા કોણ સા પડતા है इसमें? इसमें मसाला जलजीरा, काला તમે नमक યુટ્યુબર और दाना जीरा और लाल मिर्च। अच्छा, मिक्स. हाँ सब 5 वस्तुएं इसमें। ये बात चटपटा लगेगा ना. हाँ ફૂલ નાખ્યો મસાલો. ये कितने का प्लेट है? 10 रुपए का। 10 का प्लेट. આખી વ્હાઈટ કો ભરાઈ ગઈ, પ્લેટ ભરાઈ ગઈ આખી. हेलो भगवान चालू थे जा। જો ભાઈ છોકરાઓ પણ આવી ગયા છે. કેમ છે ભાઈ, મજામાં? મજામાં હો. તમને કેવા કેમ? લાગે દાદાના ટમેટા? મસ્તી ના લાગે? ચટપટા હે ને, મજા આવે. ને આજ તો અત્યારે તો જો પાછી પેપ્સી પણ છે, કેરી કાપી દ્યો આ અને જો. કેરી પણ આપી દો દાદા. એ ભૂલાઈ ગઈ. કેરી પછી આપી પેપ્સી દો. ખાવું છેલ્લે. આજ કેરીની મોજ કરી કચ્ચા તમારી. કેરી નિકાલા. આજે તો જોઈને મોઢામાં પાણી આવે છે અમને. ગોટલી બોટલી કાઢી નાખો હન. હા જો કાઢી ગોટલી. આ વાહ વાહ. કાચી કેરીની મોજ હો. આખો કાચી કેરીનો એક કટકો જ આખો લઈ લીધો છે. આની પ્લેટ, આની પ્રાઇસ શું છે? 15 रुपया। 15 રૂપિયા. કેટલી આજે ડીશ ખાવાની છે? 2. 2. આજે તો ચોટી જવાનું છે. જો આજે અમારી હારે જ ખાવાનું. ચાલો. ના ના હો. અરે એમ નો હાલે, ખાવાનું જ હોય. ચટપટી મજા આવે આજે. લ્યો ભાઈ. અરે લગાવો ને, આવા જ બનાવ્યા. હજી કેરી આવે છે પાછળ પાછળ. લ્યો ચિરકભાઈ. દાદાના ઠંડા ટમેટા આવો ભાઈ, દાદાના ફૂલ મસાલા વાળા. 10 રૂપિયાની પ્રાઇસ છે. આ ભાઈ યુટ્યુબર જો. વાહ. મોજ આવી ગઈ ગરમીમાં. આમાં તડકો પડતો જોરદાર. યુટ્યુબર અને
ઠંડા ઠંડા ટમેટા અને આ છે કાચી કેરી. અરે એમ ન આવે. ખાવ ને આ બધા ભાઈની છોકરાઓને મોજ કરાવી. ચાલુ રાખો. આની મજા અલગ જ છે આખી. ગરમી ચડી જાય ને હાથે ઠંડી લાગે. એ દાદાના ટમેટા ઓમ પ્રકાશભાઈના. સેહત માટે બહુ સારા. કાચી કેરીની ઉનાળામાં ખાવ ગરમી જ ન લાગે. પેપ્સી છે ને પેપ્સી. પેપ્સી આપો. આમ છોકરાને દ્યો. કાચી કેરી મોજ આવી ગઈ. આનામાં જે ચાટ મસાલો નાખ્યો છે અરે હાલે ખાવાનું જ છે આજે. લે ભાઈ. અરે બસ હવે મોજ આવે. અહીંયા તમારા ચેનલનું નામ શું? રાજ ગોહિલ બ્લોગ્સ યુટ્યુબમાં આવશે. છોકરાઓને મોજ આવી ગઈ. તમે ભાઈ ગયા એને જોવા. દાદા પેપ્સી આપો. 3 રૂપિયા વાળી છે, રૂપિયા વાળી છે ને 2 રૂપિયા વાળી છે. રાજે 3 और 5 3 વાળી ને 5 વાળી. 5 વાળી છે. આ કેટલા વાળી છે? 3 वाली 3 વાળી. આ એક કાઢી દે. તમારા ચેનલનું નામ? રાજ ગોહિલ બ્લોગ. ચાલો વાહ. આ બોલે છે. ગરમી છે એક તો થાય છે ને આપણે તો આજે ખાઈ જવાની છે. દાદા બીડી ટેકવી છે હવે. સ્વર્ગની સીડી હો દાદા. હે બીડી કહું સ્वर्गની સીડી. दिल्ली में पहुंच जाएगी ना वीडियो हाँ है दिल्ली ऑल इंडिया में. अच्छा पहले कैसे गया था? દિલ્હી તકે પહોંચાડી દેવાનો છે આ વિડીયો તમારે. અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને બને એટલો શેર કરતા રહ્યો. દાદાને મદદ થાય એટલી કરતા રહેજો. પોપટપરા વિસ્તારની અંદર જેમ કે આગળ તમને એડ્રેસ આપ્યું ચિરાગભાઈએ એટલા એરિયામાં જ ફરતા હોય છે. દાદા તમારો નંબર શું છે? 9 5 3 6 8 5 00 4 1 એક વાર પાછો બોલી દો. 9 5 3 6 8 5 00 4 1. નાનપણ યાદ આવી ગયું આજે. મોજ આવી ગઈ ને? મોજ આવી ગઈ. ચાલો જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.